હાય દોસ્તો, મારો વ્લોગ તમને કેવો લાગે મને જરૂર કહેજો. અમે લોકો વોશિંગ્ટન સિટી માંથી બસ અમે 4 વાગે નીકળીએ છીએ. અમારી ફ્લાઇટ છે 4 વાગ્યાની, એટલે અમે લોકો 1 વાગે અહીંથી નીકળી જઈશું. અમને 11 વાગે ચેકિંગ કર્યા પછી લંચ કરવા જઈશું કોઈ હોટલમાં, ઇન્ડિયાની હોટલમાં, અને ત્યાર પછી અમને લોકોને ફ્લાઇટમાં લાસ વેગાસ જઈશું. અહીંના લોકો ને અહીંનું વેધર બહુ સરસ છે. અને આજે હું જોરથી એટલા બોલું છું, એકલી બેઠી છું, એકલી વોશિંગ્ટન સિટીના એક પાર્કમાં, જ્યાં લોકો બધા આવી રીતના સાયકલિંગ કરતા હોય, ત્યાં હું એકલી બેઠી છું, એટલે થોડું જોરથી બોલી શકું છું. અને અહીંનું વોશિંગ્ટન સિટીમાં બધી જ કન્ટ્રીની એમ્બેસી અહીંયા છે. તો એક ગાંધીનગર જેવું લુક આવે છે. ગાંધીનગરથી પણ અલગ જ આમ બહુ જ મોટું બધી જ કન્ટ્રીનું વહીવટ અહીંથી થાય છે એવું કહેવાય છે. જગ્યાએ લંચ પર ગયા તો એક કાકા સાથે મુલાકાત કરી. તો કાકાને પૂછ્યું કે કેવું મજા આવે છે. એ કંઈક ઉત્તરાંચલમાંથી આવેલા હતા, ગઢવાલ મતલબ ત્યાંના હતા એ કાકા, અને પોતે વેટર હતા. 65 યર્સ થઈ ગયેલા અને વેટર હતા. મેં પૂછ્યું કે કેવી મજા આવે છે. તો કે બસ મજા તો આવે, પણ ઇન્ડિયા જેવી મજા નહીં એમ. તો મેં તો પછી અહીંયા કેમ રહો છો? તો કે બસ અત્યારે ફેમિલી બચ્ચાઓને બહુ હવે અહીંયા જ ફાવે, હવે ના એમ કે ઇન્ડિયા જઈ શકાય એમ. હવે અમારું તો હવે પૂરું થઈ ગયું. તો મેં પોતે વેઇટર હતા અને એમના મિસિસે કંઈક PhD થયેલા હતા અને ડૉક્ટર છે, ઘરના બધા જ કામ કરે. કોઈને કાંઈ શરમ નહીં કે હું અત્યારે અહીંયા આ હોટલમાં વેટરિંગનું કામ કરું છું, કારણ કે પૈસા કમાવા મળે એટલે પોતાનો ટાઈમ પણ પાસ થાય. અને 7-8 હજાર બધા ઘરના બધા ભેગા થઈને 7-8 હજાર રૂપિયા કમાઈ લે. તો બધા પોતપોતાનું કામ કરે, બધાની પોતપોતાની ગાડી ને પોતપોતાનું સ્પેશિયલ અલગ જ તે રહેણી કહેણી. તો આ રીતે આ લોકો અહીંયા રહેતા હોય. તો અને મેં કીધું તો તમને કેટલું બચે? તો કે મહિને અમે લોકો વધારે નહીં પણ 1-2 હજાર રૂપિયા બચાવી દઈએ કે ભવિષ્યમાં કદાચ અમને લોકોને ઇન્ડિયા જ રહેવાનું થાય તો અમે રહી શકીએ. અમારું પોતાનું ઘર છે, બધાની પાસે પોતપોતાની ગાડી છે, ને અમે આવી રીતના જીવન જીવતા હોઈએ છીએ. પછી એક ફ્રેન્ડ છે મારા અહીંયા વોશિંગ્ટન જોર્જિયામાં બીચ પર, એમની એક નાનકડો મોલ છે. મેં કીધું તમે કેટલા વર્ષથી અહીંયા છો? 30 વર્ષથી છે. પોતાની પાસે એક નાનકડો બંગલો છે, ઘર છે ટૂંકમાં, અને બધાની પોતપોતાની ગાડી છે. ગાડી અહીંયા બહુ જ સામાન્ય, ગાડી લેવી જ પડે ને તો GST મતલબ ગવર્મેન્ટ લઈ જાય, ટેક્સ વધારે ભરવો પડે. GST નહીં, ટેક્સ વધારે પડે. આખો દિવસ GST ભરતા હોય એટલે મગજમાં મોઢા પરથી GST નીકળી ગયું. ટેક્સ વધારે પડતો ભરવો પડે. તો મેં તો તમને પણ મજા આવે છે? તો કે બસ હવે જિંદગી આ જ છે, સવારમાં ઉઠવાનું, કામ કરવાનું અને જતું રહેવાનું. અને વીકેન્ડમાં અમે કદાચ ક્યાંક મંદિરે જઈએ ને આમ તેમ. તો મેં તો કેટલું બચે તમારા પૈસા? તો કે બસ મેં એમ કે અમદાવાદમાં 2 ફ્લેટ મારા ખરીદ્યા. અરે ભાઈ, હું ઘણા વર્ષોથી, આટલા વર્ષોથી કામ કરું છું, 25 વર્ષથી, અને શૂન્યમાંથી સર્જન કર્યું છે. મારી પાસે બંગલો છે, મારી પાસે ફાર્મ છે, મારી પાસે 3 જેટલી મારી ઓફિસ છે, મારી પાસે 3 BHK છે, મારી પાસે 2 BHK છે, અને મારી મહેનત ફળી છે. તો શા માટે અમેરિકા આવીને હું રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવાનું? મેં એક પર્સ ખરીદ્યું. હજુ હું તમને એક બીજી વાત કરું. મેં એક પર્સ ખરીદ્યું. તો એ પર્સનો મેં પ્રાઇસ પૂછી, તો ત્યાં ડોલર પ્રમાણે રૂપીઝમાં મેં કન્વર્ટ કર્યું. તો ત્યાં પણ 1000 રૂપીઝનું હતું ગુજરાતમાં, અમદાવાદમાં. અને અહીંયા પણ મને 1000 રૂપીઝનું જ પડ્યું, સેમ બ્રાન્ડ, સેમ વસ્તુ. તો એટલું જ હાજુ ડિફરન્ટ નથી. ખાલી આપણે એવું કહી શકાય કે ડોલરમાં આપણે કમાઈએ, તો પણ ડોલરમાં વાપરવાનું તો છે ને. મને એ પ્રોબ્લેમ થાય છે. વાત એ છે મેઇન વસ્તુ, કે આપણે કમાઈએ છીએ નો ડાઉટ, પણ ભૂખ્યા રહીને તો કે પૈસા ભેગા થવાના છે નહીં. તો બચીને કેટલું બચે? કે મહિને તમારા 20-25 હજાર રૂપિયા. તો 20-25 હજાર રૂપિયા માટે થઈને તમારે લેબર વર્ક કરવું છે, તમારે લોકોને અહીંયા કચરા પોતા કરવા છે, તમારે લોકોને અહીંયા હોટલમાં, મોટેલમાં વેઇટરનું કામ કરવું છે. એક છોકરી, વિડીયો મેં ઉતાર્યો છે, સાઉથ બોપલની એક છોકરી હતી, અહીંયા વેટરિંગનું કામ કરતી હતી, બ્લેક કલર કપડાં પહેરીને. મેં કીધું બકા તમે કેટલા કમાઈ લો છો? તો કે $15 1 hours. મેં તો કેટલા કલાક કામ કરવાનું? તો કે 7-8 કલાક મને કામ મળે, લગભગ 7 કલાક, 15-7 પટલાંતરસો, એટલે દિવસના 10,000. તો 10,000 ગણીએ તો મહિનાના કેટલા થાય? 10,000 into 3 કરો તમે, તો 3 લાખ રૂપિયા જેવું થાય, માની લો, રાઈટ? તો 3 લાખ રૂપિયા. તો પછી વપરાય કેટલા? તો કે 2 લાખ રૂપિયા. તો 1 લાખ રૂપિયા બચ્યા ને. તો 1 લાખ રૂપિયા તમે તમારા ઘરે મહિને મોકલી શકો, એની ના નથી. તમે તમારા પેટ ઉપર પાટું બાંધીને રહો ત્યારે, લેબર વર્ક કરો ત્યારે, વેટરિંગનું કામ કરો ત્યારે. તો સમજી જાઓ આટલી જ વાતમાં.